આટલું કહી અને માં ભગવતી ચામુંડા બી ગયા. પ્રભાતનો બોર થયો, રાજા કરણની વેળા થઈ. માના ધૂપ દીવા માળા કરી અને સાજલ એવું સાપરું બાંધ્યું છે. એની મારી પાસે જહાબાઈ હુતા છે. ત્યાં જઈને જહા ભીલે કીધું, ગાંડી આજ મને માં સપનામાં આવ્યા. આજની રાત છે ને, તારા દુઃખની છેલ્લી રાત છે. રાતના 12-1 નો સમય થાય ને, આપણા ઘરે દીકરાનો જન્મ થવાનો સમય ચામુંડા મને કહી ગયા છે. પાપડું પરજળેલી, માથે સફેદ વાળ. જહા ભીલના ઘરેથી જહાબાઈ એટલું કીધું કે એ ભીલ, જો આપણા ઘરે દીકરો થાય ને, માં ભગવતી ચામુંડા હાથે બહુ આપણે ઋણ નહીં ચૂકવી શકીએ છીએ. બે માણસ આનંદમાં. દિવસ તો વિયો ગયો, મેઘલી અંધારી રાત પડી છે. બાજુમાં જેટલા માલધારી હતા પોતપોતાના દીવડા રામ કરી. પેલા લાઈટો નથી સાહેબ, વાળું પૂરતો દીવો રાખે, પછી દીવાને ફૂંક મારે એટલે એમ કે દીવો રામ કરી નાખો. કાળી અંધારી રાત, ગાંડીગીર, મેઘલી અંધારી રાત મળી ગઈ. રાતના 12 વાગ્યાનો સમય થયો છે. પશુતીની વેદના એટલે પીડા પ્રગટ થઈ છે. જહાબાઈ જહા ભીલને કહે છે કે ભીલ, ભીલાઈ ગીરની માલબા ક્યાંય સુયાણી હોય એને બોલાય, મને વેદના પ્રગટ થઈ છે. અને પશુતીની વેદના તો અમે સ્ત્રી જાણતા હોય, તમે પુરુષ જાણો. જહો ભીલ પોતાના ઘરેથી બાઈનું માથું ખોળામાં લઈ કપાળ માથે હાથ ફેરવે છે ને શું કહે છે, ગાંડી આ ગીરમાં હુયાણી ક્યાં મને મળે? એ ભીલ બહાર જઈ અને આજુબાજુમાં બીજા જે કાંઈ ચારણોના, જે કાંઈ માલધારીના ઝૂંપડા નેહડા છે ત્યાં કોઈને વાત તો કર. કાળી અંધારી રાત સાહેબ, રાતના 12:30 નો સમય થયો છે. ફાટલ ટોટલ કપડા, માથે વાળની વાટું બનાઈ ગયેલી. ઝૂંપડાની માલમાં પોતાની પત્નીનું મસ્તક ધરતી ઉપર મેકી અને જહોબીલ બહાર નીકળ્યો. લાકડીના ટેકે 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 ગાંડીગીરમાં સામે બીજા ચારણો માલધારીના નેહડા પેડાની બાજુ હાલ્યા જાય છે. પણ પછી મારી દયાનો સાગરમાં ચામુંડા આકાશમાંથી ઉતર્યો. ક્યાં જાય? ગાંડીગીરની માલબાઈ 80 વર્ષની ડોસીનું રૂપ લઈ હાથમાં લાકડીનો ટેકો અને જે માર્ગે જહોબીલ આવ્યો જતો ને એની સામે ધીમે ધીમે મારી ચામુંડા આવી. જે માર્ગે જહોબીલ આવ્યો જતો એ સામે માર્ગે ધીમે 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 લાકડીનો ટેકો માં ભગવતી ચામુંડા. જહા ભીલનો ને માં ભગવતી ચામુંડનો બેયનો મેઘલી રાજ્ય 12-1 ના સમયે ભેટો થયો. આંખોની માથે નેજવું કરીને કીધું, ભાઈ તારું નામ કઈ બાજુ જાય? માડી સામે અમારા સાજલ સાપરા છે, પરદેશી છે. દેહમાં દુકાળ પડ્યો, દુકાળ ઉતરવા માટે માલઢોર લઈને આવ્યા છે. ઝૂંપડાની અંદર માર્યા પત્નીને પશુતીની વેદના પ્રગટ થઈ છે. અમે ચારણોના ઝૂંપડા છે, કોઈ હુયાણી મળે તો એને બોલાવવા માટે જાવ છો. જહા ભીલના ખંભે હાથ મૂકીને માં ચામુંડા કહે છે, બાપ હુયાણી પણ તો મને આવડે છે. ક્યાં તારું ઝૂંપડું સાલ? મોર જહો ભીલને વાહે લાકડીના ટેકે ટેકે મારી ચામુંડા
એ કાળા માથાના માનવી ભજન કરી લેજો. સમય આવે ને તો ડોસી બનીને ચામુંડા આવે. હો સાહેબ, સમય આવે. ભગવતી એના ડગલે ડગલે આવ્યા હતા. 80 વર્ષના ડોસીના રૂપેમાં ચામુંડાની લાકડી પકડીને કીધું, મારી આ ઝૂંપડાની માલિકા મારા પત્ની હુતા છે. માં ભગવતી અંદર બિયા ગયા, અંદરથી દરવાજો બંધ કરી દીધો છે. પણ 75 વર્ષના જહબાઈ જેમ ધરતી ઉપર નાગ તડફડિયા ખાય એમ પશુથી નિવેદન. લાકડી નીચે મેકી માં ચામુંડાએ નીચે બેન જહબાઈનું મસ્તક પોતાના ખોળામાં લઈ માએ માથે હાથ ફેરવીને કીધું, બેટા જો હું આવી ગઈ છું, હમણાં બાળકનો જન્મ થઈ જાય. જો માએ કપાળે હાથ ફેર્યો, મોઢા ઉપર, છાતી ઉપર ને પેટ ઉપર માએ હાથ મેક્યો ને ત્યાં તો દેવના ચક્ર જેવા દીકરાનો ચામુંડાએ પોતાના ખોળાની માલમાં લઈ અને બાળક ઉવા 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 રડવાનું ચાલુ કર્યું ને એના કપાળની માથે હાથ મેકીને માં ભગવતી ચામુંડા કહેશે કે તું તો સાનો રહી જા ને માર બાળા, તું તો સાનો રહી જા ને માર બાળા. માથા ઉપર માનો જ્યારે પંજો પડ્યો, આમ હાથ ફેર્યો, રોતો બાળક સાનો રહી ગયો. પોતાની જન્મ દેનાની જનેતાના પડખાની માલિકા બાળકને સુવારી અને માં ભગવતી બહાર નીકળ્યા. જહો બિલ આભના તારોડિયા ગણે છે. બાજુમાં આવી અને મારી ખાંડિયા તીરસોળ વાળી માં ભગવતી ચામુંડા એટલું બોલ્યા, ભાઈ માતાજીએ તમારા ઘરે દીકરાનો જન્મ કરાવ્યો છે. માં ભગવતીની કૃપા થઈ, તમારા ત્યાં દીકરો નાનો થયો છે. 75 વર્ષનો જહો નાચવા મળી ગયો. શું કામ? દુનિયામાં મારી માની જીત થઈ છે, નહીંતર 75 વર્ષે દીકરા ન થાય, દીકરી ન થાય. જાતા જાતા માં ભગવતી ચામુંડા કહેતા ગયા, ભાઈ છઠ્ઠીના છઠ્ઠા દિવસે દીકરાનું નામ પાડો ને ત્યારે પાછી હું આવીશ ને દીકરાનું નામ હું પાડીશ. કોઈ વાંધો નહીં મારી માં ભગવતી વ્યા ગયા સાહેબ. અંધારાની માલિકા અદ્રશ્ય થઈ ગઈ. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી છઠ્ઠીનો છઠ્ઠો દિવસ ઈના ઈ કેળાના કાંઠામાંથી ઈની ડોસી આવી. માલધારીની બેનો દીકરીઓ ઝૂંપડાની માલિકા જહબાઈ ખોળાની માલિકા દીકરાને લઈને બેઠા છે અને ડોસી આવ્યા છે. જહબાઈએ પોતાના દીકરાને ડોસીના ખોળામાં દીધો. બેનો દીકરીઓ 5 ગાણા ગાય, ગીત ગાય અને તેથી છઠ્ઠીના છઠ્ઠા દિવસે મારી 20 ભુજાળી ખાંડિયા તીરસોળ વાળી ચામુંડાએ જહા ભીલના દીકરાનું નામ કાળવ્યો ભીલ રાખ્યો.
ભીલના દીકરાનું નામ કાળિયો ભીલ નામ પાડીને માં ભગવતી ચામુંડા વ્યા ગયા છે. પણ દીકરો રાતે નો વધે એટલો દિવસે વધે, દિવસે નો વધે એટલો રાતે વધે. આજે પણ ગાંધીગીરની માલમાં જાવ ને તો જ્યાં કાળિયા ભીલનો જન્મ થયો તો એ નેહડાનું નામ કાળાહરનો નેહડો હાલે મોજૂદ છે સાહેબ ગીરમાં. ભાઈ ચાવડા 501 રૂપિયો રાવણદેવને પેરામણી આપે. આજે આ ગઢવી ચારણોને ખબર હોય અને આપે બધા ફરવા જતા ખબર હોય જ્યાં કાળિયા ભીલનો જન્મ થયો તો એ નેહડાનું નામ આજે પણ કાળાહરનો નેહડો છે. રાતે નો વધે એટલો દિવસે વધે, દિવસે નો વધે એટલો રાતે વધે. 11 વર્ષની ઉંમર થઈ છે. પછી ગીરની માલભાઈ માઠું વરહ આવ્યું છે એટલે ત્યાંથી માલધારી પાછા ત્યાંથી માલ ઢોરને લઈ અને દરિયાના કિનારાના કાંઠાની માથે નીકળ્યા. ક્યાં જાય? આજનું જે કોટડા છે સાહેબ, ઊંચું નીચું કોટડા, જ્યાં ચામુંડા બેઠા છે, કોટલાની માલબા